गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरम गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम એટલા માટે કહેવાય છે કે આત્માને જન્મ આપે છે એટલે તે માં છે। કારણ કે માણસનો બે વાર જન્મ થાય છે, એક માતાના કુખથી અને બીજો સદગુરુની ભૂખથી। એમાં પહેલા જન્મમાં દેહ મળે છે અને બીજા જન્મમાં દીક્ષા મળે છે। પહેલા જન્મ વખતે કે રડવા લાગે છે, જ્યારે બીજા જન્મ વખતે રટવા લાગે છે। એટલે પહેલા જન્મની યાત્રા મોત સુધી છે, જ્યારે બીજા જન્મની યાત્રા કે મોક્ષ સુધી છે। એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર છે। ગુરુ બ્રહ્મા એટલા માટે તે આત્માને જન્મ આપે છે અને વિષ્ણુ એટલા માટે કે તે કેવળ આત્માને જન્મ નથી આપતા, તેને પ્રતિદિન માર્ગદર્શન આપી ને વૃદ્ધિગત પણ કરે છે। એટલે તે મારા આત્માના પાલનહાર છે અને પછી આત્મા સિવાય જે કાંઈ ખરાબ દોષ ખરાબ કર્મ હોય તેનો નાશ કરે છે। એટલા માટે સદગુરુ મહેશ્વર છે, એટલે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ મહાન છે, કેમ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી, એટલે ગુરુનું શરીર નથી પણ પ્રકાશમય જ્યોતિ છે। કારણ કે એક તત્વ છે, એટલે શિષ્યને તેમના શરીર સાથે કાંઈ પણ કે નિસ્બત ન હોવી જોઈએ। ગુરુનું શરીર હોય કે ન હોય પણ તે હંમેશા સૂક્ષ્મ રૂપે કે જેવા શ્રદ્ધાળુ શિષ્યની સાથે જ રહે છે। એટલે સદગુરુના શરીરના જગ્યાએ કે તેમના આત્માને પ્રેમ કરવો જોઈએ। તો સદગુરુ એવા પ્રેમની મૂર્તિ છે, એટલે તે શિષ્યના એવા પ્રેમી બની જાય છે। કારણ કે ગુરુ શબ્દનો અર્થ જ છે વિશાળ જ વિશાળ છે, કે જે વિરાટ છે તે ગુરુ છે, જે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય છે તે ગુરુ છે, જે આત્મા અને પરમાત્માની યાત્રા કરાવે તે ગુરુ છે, ખુદને ખુદા સુધી પહોંચવાની રાહ બતાવે તે સદગુરુ છે, જે આ કિનારે છે સામે કિનારે જવાવાળી નાવને પાર પહોંચાડે તે સદગુરુ છે, જે જીવનની આ યાત્રાને મંજિલ સુધી પહોંચાડે છે તે સદગુરુ છે। કારણ કે ગુરુ ઈશ્વરી શક્તિનું મૂર્તિમય સ્વરૂપ હોય છે, એટલે તેનામાં શિષ્યના પાપોને બાળીને ભસ્મ કરવાની શક્તિ હોય છે। એટલે શિષ્યને સાચા અર્થમાં કે ગુરુને સમર્પિત થશે તો ગુરુ પોતાનું સર્વસ્વ આપી દેશે। કેમ કે ગુરુ કરુણાના સાગર હોય છે, એટલે શિષ્યને પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ ગુરુ કરે છે। માટે સદગુરુ એ પરમાત્મા સુધી પહોંચવાનું માધ્યમ છે। કેમ કે પરમાત્માએ માનવ જાતિને પોતાના સુધી પહોંચાડવા માટે ગુરુનું સર્જન કર્યું છે, એટલે ગુરુ મોક્ષનો દ્વાર છે। કારણ કે પરમાત્માએ પોતાનાથી વિશેષ દરજ્જો કે ગુરુને આપ્યો છે, એટલે સદગુરુ મહાન છે, ગુરુ તત્વ મહાન છે ને ગુરુ શક્તિ મહાન છે।
કેમ કે આ સંસારની ભવટણીમાં અટવાયેલા જીવ, સંસારની મોહ માયામાં અથડાતો આ જીવ કે જે પોતાનો વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયો છે, તેને તેના વાસ્તવિક સ્વરૂપનું ભાન સદગુરુ જ કરાવી શકે છે. એટલે સદગુરુ પંથ પ્રદર્શક પણ છે. એટલે તે જીવને શિવ બનાવે, તે ગુરુ અને આત્મા ને પરમાત્મા બનાવે, તે ગુરુ છે. એટલે સદગુરુ સમાન આ બ્રહ્માંડમાં કોઈ હિતેશી નથી, કારણ કે સદગુરુ પરમ કૃપાળુ હોય છે. એટલે તે શિષ્યો પર કૃપા કરી અને કે આત્મજ્ઞાન આપે છે. એટલે શિષ્ય એવો નિર્ભય બની જાય છે, કેમ કે આત્મજ્ઞાન સમાન કોઈ જ્ઞાન નથી. કારણ કે આત્મજ્ઞાની કોઈનાથી ભય પામતો નથી અને કોઈને પણ ભય પમાડતો નથી. એટલે સૌથી મોટું દાન અભય દાન છે, જે માત્ર સદગુરુ જ આપી શકે છે. એટલે 84 લાખ જન્મના માતા પિતા કરતા એક સદગુરુ શ્રેષ્ઠ છે. એટલે અનુભવી મહાપુરુષો કહે છે કે સુપાત્ર શિષ્યએ ગુરુને ક્યારે દેહધારી ન સમજવા, કારણ કે સદગુરુને દેહધારી સમજનાર શિષ્ય ખાલી રહી જાય છે. કેમ કે સદગુરુ સગુણ સ્વરૂપે પ્રગટ પરમાત્મા છે. એવો કે શુદ્ધ ભાવ હૃદયમાં દઢ કરી સદગુરુનો ઉપદેશ ગ્રહણ કરવો, કારણ કે બોધ જ્યારે દઢ થશે ત્યારે કે આ સસરાસરમાં પરમાત્માના દર્શન થશે. કેમ કે સદગુરુ શિષ્યના જીવનમાં ઈશ્વરના આશીર્વાદ અને દિવ્ય ભેટ સ્વરૂપે આવે છે. એટલે સદગુરુ એક આકાર રૂપે દેખાતા હોવા છતાં આદિ અંત રહિત છે. તેમની ગતિ અલક્ષ્ય છે. ગુરુ તત્વ આદિ તત્વ છે અને જે પરમાનંદ સ્વરૂપ છે. એટલે જેઓના હૃદયમાં કે ગુરુદેવ બિરાજમાન છે તેઓ ધન્ય છે. પણ ગુરુદેવના હૃદયમાં જેઓ બિરાજમાન છે તેઓ ધન્યતાદી ધન્ય છે. કેમ કે સદગુરુ તત્વ અને પરમાત્મા તત્વ એક છે, કારણ કે જેનો અભાવ કોઈ ઠેકાણે નથી, એટલે તે વ્યાપક ગણાય છે. એટલે વ્યાપકને શોધવાના હોતા નથી, પણ તેને ઓળખવાના હોય છે. કેમ કે પરમાત્માની જેમ સદગુરુ વ્યાપક છે, પણ તેને કોઈ એવો અધિકારી જીવ જ ઓળખી શકે છે. તો આમાં પ્રશ્ન થાય કે આવા પરમ ગુરુની ઓળખ શું? તો હવે અનુભવી મહાપુરુષો કહેશે કે જેમના પ્રત્યે તમને સન્માનની લાગણી થાય, જેની હાજરીમાં તમારા સંકલ્પ વિકલ્પ વિલીન થાય અને જેમની પાસેથી તમને પરમ શાંતિનો અનુભવ થાય, તેવી વ્યક્તિને તમે ચેતનનિષ્ઠ અને ગુરુ તરીકે ઓળખાવી શકો. કારણ કે જેમ સૂર્ય પોતાના કિરણો આ ધરતી પર સમાન રૂપે વરસાવે છે, ચંદ્ર પોતાની શીતળતા સમાન રૂપે વહેંચે છે, તેમ પરમ ગુરુ સમાન રીતે પોતાના શિષ્યોને વિદ્યાનું દાન આપે છે અને સમાન રીતે જ્ઞાનનો ખજાનો સદગુરુ વહેંચે છે. કારણ કે સદગુરુ કોઈ શિષ્ય માટે ભેદભાવ રાખતા નથી, એટલે તે પરમ ગુરુ કહેવાય છે. એટલે સદગુરુ કોઈને પાછળ રાખતા નથી અને સદગુરુ કોઈની પાછળ ચાલતા નથી, કારણ કે આ જગત સદગુરુને આધીન છે. એટલે આ જગતની અંદર આ 84 ફેરામાંથી સદગુરુ એક જ છોડાવી શકે છે.
આમાં કોઈ દેવી દેવતાનું કોઈ કામ નથી, કેમ કે સદગુરુ સ્વયં પરમાત્માનો જ અવતાર હોય છે, એટલે પ્રગટ ગુરુ જ પરમાત્મા હોય છે. એટલે જ કહેવાય છે કે પુરુષ રૂપે સદગુરુ હે, સદગુરુ રૂપે સદ. इनके पद वंदन किए आवे भव का अंत, इनके पद वंदन किए आवे भव का अंत. तो पुरुष रूपे सदगुरु है, सदगुरु रूपे संत. तो सत એટલે પરમ તત્વ, જે રૂપ વગરનું તત્વ છે. ત્યાંનું કોઈ દ્રશ્ય સ્વરૂપ હોય તો સદગુરુ છે, કારણ કે સદગુરુ એ પરમાત્માની જીભ છે. પરમાત્મા આપણને સતનો માર્ગ બતાવવા નથી આવતા, પણ પોતાની જીભ રૂપી શબ્દ રૂપી સદગુરુનો ભેટો કરાવી આપે છે. એટલે ભગવાનની મુલાકાત કરાવનાર સદગુરુ પોતે જ ભગવાન છે. માત્ર ફરક માત્ર એટલો જ છે કે પોતાની નિરાકાર સ્થિતિ છોડી આપણા માટે દેહ રૂપે આવેલા હોય છે. તો આવા પરમ કૃપાળુ ભગવાનની મુલાકાત કરાવનાર સદગુરુ પૂર્વના પુણ્યના યોગ્ય કરી કે જીવનમાં જ્યારે મળે ત્યારે તેમના શરણોમાં રહી સેવા ભક્તિને નિષ્કામ કર્મ કરવાથી આ ભવસાગરનો ફેરો કે સફળ થાય છે. કારણ કે સદગુરુની કૃપાથી જે આપણામાં મોક્ષ જ્ઞાનનું બીજ રોપાયું છે, આ બીજને કેવળ જ્ઞાનના વડવૃક્ષમાં રૂપાંતર કરવા માટે તેમને સમર્પણનું ખાતર અને પાણી આપવા પડે છે. આમ જોઈએ તો કેવળ જ્ઞાન પણ માગવાની વસ્તુ નથી. સદગુરુ આજ્ઞા અને સત પુરુષાર્થ થાય તો કેવળ જ્ઞાન તો કે અંદરથી પોતે પ્રગટ થાય છે. પણ આ તો જેને ભવનો થાક લાગ્યો હોય તેને જ આત્મા કેવો છે સમજવાની સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય છે. તે જ તેનો અનુભવ કરી શકે છે, કેમ કે જે ખોવાયું જ નથી આપણી પાસે છે, જેને આપણે જન્મની સાથે જ લઈને આવ્યા છીએ. એટલે તેને ક્યાંય શોધવાનું ન હોય, એને તો ફક્ત સંભાળવાનું હોય છે. એટલે કે ખાલી યાદ કરવાનું જ હોય છે, કેમ કે તે જ આપણું સ્વરૂપ છે, તે જ પરમ તત્વ છે. તેને યાદ કરવાનો અને ફેરો સફળ કરવાનો ઉત્તમ દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. કારણ કે ગુરુ પૂનમના દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે, કેમ કે ગુરુ શરણ રસ સંજીવિની છે. એટલે ગુરુ શરણોનું પૂજન અથવા ધ્યાન ધરવાથી હૃદયરૂપી કમળ ખીલી જાય છે અને પરમ તત્વની ઝાંખી થાય છે. એટલે આ જીવનના સધળા દોષો દૂર થાય છે અને આ જીવન સફળ થાય છે. તો આ વિડીયો સદગુરુની કૃપારૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.